છે. હું ધોરણ 2 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી શાંતિનગર પ્રાથમિક શાળા છે. આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ચક્કો અને ચકી. એક મોટું જંગલ હતું. એમાં એક ચક્કો અને ચકી રહેતા હતા. ચક્કી લાવી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો મગનો દાણો. બંને બનાવી ખીચડી. ચક્કી ગઈ પાણી ભરવા. ચક્કાને કહે, ચક્કા, અરે ઓ ચક્કા. ચક્કો કહે, શું છે? ખીચડીનું ધ્યાન રાખજે, બળી ના જાય. ચક્કો કહે, એ સારું. ચક્કી ગઈ પાણી ભરવા. ચક્કો તો આંખે પાટા બાંધીને સૂઈ ગયો. ચક્કો ઉઠ્યો. ચક્કાને તો બહુ ભૂખ લાગી હતી. ચક્કાને થયું, ચક્કી આવે એટલે ખીચડી ખાઈ લઈએ. પણ ચક્કાથી રહેવાનું નહીં. પેલો રસોડામાં જઈને તપેલું ઉતારીને થોડી થોડી ખીચડી ખાવા લાગ્યો. ચક્કો તો બધી જ ખીચડી ખાઈ ગયો. ચક્કી માટે કશું પણ ના રાખ્યું. પેલું પાછું મૂકીને આંખે પાટા બાંધીને સૂઈ ગયો. ચક્કી તો પાણી ભરીને આવી અને ઘડો નીચે મૂકીને રસોડામાં જઈને જોયું તો ખીચડી તો નથી. પેલું મૂકીને ચક્કાને પૂછવા ગઈ. ચક્કાને કહે, ચક્કા ચક્કા, ખીચડી કોણ ખાઈ ગયું? ચક્કો કહે, મને શું ખબર? રાજાનો કાળિયો કૂતરો આવ્યો હશે તો ખીચડી ખાઈ ગયો હશે. પછી ચક્કી અને ચક્કો બંને ગયા રાજા પાસે ફરિયાદ કરવા. ચક્કી રાજાને કહે, રાજા રાજા, તમારો કાળિયો કૂતરો અમારી ખીચડી ખાઈ ગયો. રાજા કહે, એ ક્યારથી ખાય? સોનાની સાંકળે બાંધેલો છે. પછી ચક્કી કહે, મને તો ચક્કાએ કહ્યું હતું. પછી રાજા કહે, સિપાહીઓ, ઓ સિપાહીઓ, જાઓ કાળિયા કૂતરાને બોલાવીને આવો. સિપાહીઓ તો જઈને કાળિયા કૂતરાને બોલાવીને આવ્યા. પછી રાજાએ કાળિયા કૂતરાને પૂછ્યું, કાળિયા કૂતરા, એ કાળિયા કૂતરા, એ ચક્કી બેનની ખીચડી ખાધી છે? કાળિયો કૂતરો કહે, ના ના, મેં તો નથી ખાધી, ચક્કાએ ખાધી હશે, મને મારું નામ દે છે. રાજાએ ચક્કાને પણ પૂછ્યું, તે પણ ના પાડે. પછી રાજા તો થોડે ગુસ્સે થઈ ગયા. તેને કહે, સિપાહીઓ, ઓ સિપાહીઓ, ચાલો બંનેના પેટ ચીરીએ. જેના પેટમાંથી ખીચડી નીકળશે તેને ખીચડી ખાધી હશે. પછી સિપાહીઓ તો મોટી તલવાર કાઢી. ચક્કો ડરી ગયો. તે બોલવા લાગ્યો, અરે મેં ખીચડી ખાધી છે, અરે મેં ખીચડી ખાધી છે. પછી તો રાજા ગુસ્સેથી નાવચોર થઈ ગયા. સિપાહીઓને કહ્યું, સિપાહીઓ, ઓ સિપાહીઓ, જાઓ આ ચક્કાને કૂવામાં ઊંધો લટકાડી દો. સિપાહીઓ તો જઈને ચક્કાને કૂવામાં ઊંધો લટકાડી દીધો અને ચક્કી તો રડવા લાગી. પછી ત્યાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો. ગાયોના ગોવાળને ચક્કી કહે, ગાયોના ગોવાળ, એ ગાયોના ગોવાળ, તું મારા ચક્કાને બહાર કાઢીશ તો હું તને ખીર પૂરી જમાડીશ. તેને તો ના પાડી દીધી. પછી ચક્કી ફરી રડવા લાગી. ત્યાંથી એક બકરીનો ગોવાળ પસાર થયો. બકરીઓના ગોવાળને ચક્કી કહે, બકરીઓના ગોવાળ, એ બકરીઓના ગોવાળ, તું મારા ચક્કાને બહાર કાઢીશ તો હું તને ખીર પૂરી જમાડીશ. તેને પણ ના પાડી દીધી. પછી તો તે બધું કરે વાંદરો જોઈ રહ્યો હતો. વાંદરો તો તરત નીચે આવીને ચક્કી બેન, હું તમારા ચક્કાને બહાર કાઢું તો તમે મને ખીર પૂરી જમાડશો?